નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં હું ઉર્વી ગોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ શહેરમાં દબાણો માજા મૂકી રહ્યા છે, ત્યારે નગરપાલિકા તંત્રએ દબાણો પર લાલ આંખ કરી. ભુજના નગરપતિ અશોક હાથી સહિતની ટીમે હમીરસર તળાવથી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જે શહેરના બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ફરી વળી હતી. આ કાર્યવાહીમાં સિટી એ ડિવિઝનના પીઆઈ કેજે દેસાઈ, ટ્રાફિક પીએસઆઈ વીકે ગઢવી, નગરસેવક રાહુલ ગોર સહિતનાઓ જોડાયા હતા. રોડની નડતરરૂપ દબાણો દૂર કરાયા હતા. આવનારા દિવસોમાં હજુ પણ દબાણો દૂર કરવામાં આવશે. શહેરમાં ઠેક ઠેકાણે લારી ગલ્લાવાળાઓ આડેધડ દબાણ કરી રહ્યા છે, તેની સાથે સાથે ગંદકી પણ ફેલાવી રહ્યા છે, ત્યારે નગરપાલિકાએ દબાણકારો સામે લાલ આંખ કરી છે. India's most futuristic and technologically advanced school, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculators. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground for tiny tots. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. For admissions, please call us on 2266631143, 9033029199, 8866431143. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ મસ્તરામોની માનસિક સારવાર કરી પગભર કરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા. ભૂમિદાતા શ્રેષ્ઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠાકર. શ્રી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ. મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ છેલ્લા 13 વર્ષથી માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ નજીક શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સેવાશ્રમમાં વિવિધ સવલતો ઊભી કરવાની હોય દાનવીર દાતાશ્રીઓને સેવા કાર્યમાં અનુદાન આપવા નમ્ર વિનંતી છે. મસ્તરામ સેવાશ્રમ અંગેની વધુ માહિતી માટે સંપર્ક પ્રબોધભાઈ મુનવર 9925169876, સુરેશભાઈ મહેશ્વરી 9824691114, ભવાનજીભાઈ ઠક્કર 9825189583. અનુદાન મોકલવા માટેનું સરનામું માનવજ્યોત સંસ્થા, લોહાર ચોક, ભીડગેટ પાસે, ભુજ, કચ્છ. ભુજ તાલુકાના ચપરડી ખાતે એલઆઈસી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચપરડી ખાતેની શાળામાં એલઆઈસી દ્વારા ચેક અર્પણ કરાયો હતો. જીવન વીમાનું કેટલું મહત્વ છે, વીમો એટલે શું, તે અંગેની પૂરતી સમજણ આપવામાં આવી હતી. એલઆઈસી દ્વારા માંડવી તાલુકાના નાની ખાકર ગામે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે એલઆઈસીના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોમાં અન્ય શાળાઓમાં પણ કાર્યક્રમો યોજવામાં આવશે. ત્યારથી ગાંધીધામ બ્રાન્ચમાંથી આવેલા છે. અહીંયા નાની ખોખરમાં અમે એક નાના બહુ સારા પ્રોગ્રામ રાખ્યા છે. એમાં ડોક્ટર અબ્દુલ એપીજી કલામનો સપના હતા કે ભારતના દરેક ગામનો વિકાસ હોય, એના બાળકોના એના ગામના વિકાસ હશે, બાળકો આગળ વધશે. એના માટે અમારી એલઆઈસીની અલગ અલગ સ્કીમો છે, જેની જાહેરાત દેવા માટે અમે આજે નાની ખોખર પ્રાથમિક શાળામાં આવેલ છે. મહેશ, એલઆઈસી એડવાઇઝર. મારા ચપરેડી ગ્રામને 26મી જાન્યુઆરીના રોજ વીમા ગ્રામ ઘોષિત કરવામાં આવ્યું, જેમાં એલઆઈસી તરફથી ચપરેડી ગ્રામને 25,000 અને સ્કૂલને પ્રિન્ટર તથા 3,750નો ચેક આપવામાં આવ્યો, જે તેમના વિકાસના કામોમાં ઉપયોગી થશે. હું નિતેશ કેરાસિયા, એલઆઈસી એડવાઇઝર. 26 જાન્યુઆરીના રોજ ચપરેડી પ્રાથમિક સ્કૂલમાં એલઆઈસી તરફથી એક ફંક્શન રાખવામાં આવેલ, જેમાં ધોરણ 1 થી 8માં ભણતા વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્વિતીય નંબર પર આવેલા વિદ્યાર્થીઓને ટ્રોફી તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવેલ, જેથી છોકરાઓને પ્રોત્સાહન મળે અને આગળ વધવાની તક મળે. जय श्री स्वामीनारायण. आओ मुलाकात लेंगे स्वामी दामोदर सब्जी एंड सन्स प्राइवेट लिमिटेड, फॉर्मली पाकीज़ा ज्वेलर्स. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સૌજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની.
સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સવજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. સરકારે સેટ ટોપ બોક્સ લગાવવાના હુકમો તો કર્યા, પણ કનેક્શન ધારકો બોક્સ લગાવવા માટે જોઈએ તેવી ઉત્સુકતા દાખવતા જ નથી. તેને કારણે મનોરંજન શાખાને અધિકારીઓ કેબલ ઓપરેટરો ઉપર નારાજ થાય છે. સરકારે જનજાગૃતિ માટે કામ કરવું જોઈએ. મનોરંજન શાખાએ ટ્રેઝરી કચેરી સાથે ચલણ અને હિસાબ મેળવી અને ખૂબ જ ચીવટથી મનોરંજન કરની આકારણી કરવાની જરૂરત છે. તેને કારણે પ્રમાણિકતાથી વ્યવસાય ચલાવતા કેબલ ઓપરેટરોને હેરાનગતિ ન થાય. તાજેતરમાં માંડવીની સેન્ટનાના માલિક પાસે મનોરંજન કરની ઉઘરાણી કરવામાં આવી, પણ માલિકના કહેવા મુજબ ખરેખર ટ્રેઝરી સાથે ચલણ મેળવવામાં આવે તો તેમની રકમ બાકી નીકળે છે. જે હોય તે, પણ તંત્ર દ્વારા પોતાના રેકર્ડ વધુ ચીવટતાથી તપાસવાની જરૂરત છે. વધારામાં સેટ ટોપ બોક્સ લગાવવા માટે કનેક્શન ધારકો આગળ આવતા નથી. તેથી કેબલ ઓપરેટરોને દોષિત ગણાવવાને બદલે સરકારે વધુ પ્રચાર પ્રસાર કરવાની જરૂરત છે. આજ રોજ અહીં મુલાકાત કરતા માલિક શ્રી નવીનભાઈ જોશી સાથે ચર્ચા કરી અને એમનો ખૂબ સરસ અભિગમ રહ્યો અને એમને નગર સરકારને ખૂબ જ સહકાર આપવાની વાત કરી અને એમના જે ડિજિટલમાં જે પ્રશ્નો હતા એની ચર્ચા કરી અને સાથે જે બાકી વેરો છે એમાં અત્રે તાત્કાલિકમાં એમણે 2 લાખના ચેક આપવાની વાત કરી છે અને બાકીની જે વિગત છે એ મામલતદાર કચેરી આવતીકાલે આવી અને એની વિગત કેવી રીતના ભરશે એનું ટાઈમ ટેબલ અત્રે આપી જશે અને જે બાકી નીકળતી રકમ છે એ એનું આવતીકાલે આપશે અને એમની અત્યારે નિવેદન પણ અત્યારે હાજરીમાં લખાવેલ છે. સેટ ટોપ બોક્સનો ટાઈમિંગ આપવું કે ડિજિટલ કરવું એ કેન્દ્ર સરકારનું બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ છે એના કાયદા અનુસાર જે તે સમયે એની સમય મર્યાદા પૂરી થઈ ગયેલી છે એટલે સરકારને જે તે ઇમ્પ્લિમેન્ટિંગ ઓથોરિટી હોય એને ટાઈમસર એ પૂર્ણ કરવું પડે અને એમાં એમને સહકાર કરવો પડે. પ્રજા પણ સહકાર કરશે જેવી આશા રાખું, કારણ કે લોકોને પણ આનાથી ફાયદો જ થવાનો છે કે અત્યારે જે પ્રજા જે ચેનલના પૈસા ભરી રહી છે એને જોવી હોય કે ના જોવી હોય તો પણ એના પૈસા ભરવા પડે છે, પરંતુ જે સેટ ટોપ બોક્સ લઈ લેશે તો એને હાઈ ક્વોલિટી ડિજિટલ મળશે એટલે કે જે ખરાબ પ્રસારણ આવતું હશે એનાથી સારું પ્રસારણ મળશે અને સાથે સાથે પોતાની ચોઈસની ચેનલો ભરશે, જેટલી વાપરશે એ પ્રમાણે પૈસા ભરવા. તો પ્રજાને પણ એ ફાયદો જ છે. તો આપણે તમામ જે માલિક છે ચેનલના તે સરકારી તંત્ર વગેરે અને પ્રજાને પણ આપણે જાણ કરવી જોઈએ. એટલે પ્રજા જો જાણશે એનો ફાયદો તો 100% એમાં મદદરૂપ થશે અને તમામ આપણે મદદરૂપ થઈને લોકોના સુખાકારી માટે સારું ચેનલનું પ્રસારણ થાય અને લોકોને પોતાની મનગમતી ચેનલો ઓછા પૈસામાં જોઈ શકે એ બાબતનું આયોજન છે. સમગ્ર બાબતે માંડવી સેન્ટરના નવીનભાઈ જોશીએ જણાવ્યું કે અમારા પાસે આજની તારીખની અંદરમાં મનોરંજન કર શાખાના કલેક્ટરશ્રીનો અને કલેક્ટરશ્રીનો ઓર્ડર હતો કે પૈસા કલેક્શન કરો, પૈસા વસૂલ કરો. હવે એની અંદરમાં આપણને માથે કોઈ કંપની એટલે સરકાર પૈસા માંગે છે કે નથી માંગતા એ વિશે આપણે રિપોર્ટ આપેલા છે કે એ લોકોએ 4-5 લાખ રૂપિયા કંઈ કાઢેલા હતા. તેના ટ્રેઝરીમાં રિપોર્ટ કઢાવીને મેં એવી માંગણી કરેલી છે કે જ્યારથી મનોરંજન કરતો ત્યાંથી કે આડી સુધીમાં મેં આટલા રૂપિયા વધુ ભરેલા છે. તો આટલાને આજની તારીખમાં મામલતદાર ખાતાની અંદરમાં આપણે વસ્તુ ન મળતી હોય તો મેં ટ્રેઝરીમાંથી કઢાવીને પણ આપી હતી અને જેના રિપોર્ટ બી આપ્યા છે. છતાં પણ કહેવાનો મતલબ આ લોકો કે તમારા નામનું જે બિલ આવે તમને ભરવું જ પડશે. એટલે આપણે ફરજિયાત ભરવું પડે છે અને ભરી પણ છે અને સહકાર બી આપે છે. બીજા અમલદારો બધા સહકાર આપે છે, થોડો સમજી શકે છે અને સમજવાની કોશિશ પણ કરે છે અને મને જરૂર 100% રિસ્પોન્સ આપશે એવી મને આશા પણ છે, કારણ કે ન્યાય મળે એ જરૂરી છે અને ન્યાય મળશે જ. એ રીતે મનોરંજન શાખાના કર્મચારીઓ સહકાર તો આપે છે, પણ ગ્રાઉન્ડ લેવલની સ્થિતિ સમજી વહીવટમાં માનવીય અભિગમ દાખવે તે પણ જરૂરી છે. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000.
માંડવી તાલુકાના ધોકડા ગામે આવેલા તળાવમાં 5 જેટલા મગરોના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. મગરો ઓચિંતા તળાવથી બહાર નીકળી આવે છે, એટલે ગ્રામજનો આતંકના ભય હેઠળ આવી ગયા છે. ધોકડા ગામના તળાવમાં છેલ્લા 2 વર્ષથી 5 જેટલા મગરો આવી ગયા છે. ગ્રામજનોએ છેલ્લા 1 વર્ષથી વન વિભાગને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ વન વિભાગના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. ગ્રામજનો જણાવી રહ્યા છે કે તળાવમાં 5 જેટલા મગરમચ્છ છે અને આ મગર ગમે ત્યારે તળાવથી બહાર નીકળી આવે છે, જેથી ભયનો માહોલ પણ ગામમાં બની ગયો છે. આ તળાવમાં મહિલાઓ પણ કપડાં ધોવા માટે આવે છે, જેથી મગર ક્યારે બહાર નીકળે અને પોતાનો આતંક ફેલાવે તે કહી ન શકાય. હવે વન વિભાગ આ મગરમચ્છોને અહીંથી ખસેડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જાય તેવી માંગ ગ્રામજનોએ કરી છે. ધોવા આવી તો છોકરા છે અહીંયા ભેરા હોય કરે તો એને બીક હોય, અને મગરના લીધે આ તળાવમાં બકરા અને બધું લઈ જસડી જાય છે. બકરાનું નુકસાન કરે છે, કૂતરાનું નુકસાન કરે છે, પણ હવે એમ કરતા કરતા પછી માણસનું નુકસાન કરે ને તો કોઈક દિવસ તો માનવની હાનિ નથી થઈ, પણ હવે તો ડર લાગે છે માનવ હાનિ પણ થશે કોઈક દિવસના. મગર જેમ જેમ બહાર આવે છે, 2-3 બાજે છે, બહાર નીકળે છે મગર, કોઈક દિવસ તો નુકસાન કરી નાખશે. અમારા ગામનું આ મુખ્ય તળાવ છે, એમાં 4 થી 5 મગર છે અને એનો બહુ ત્રાસ છે. જેમ કે એમાં ગામના ઢોર પશુઓ પાણી પીએ છે, એમને મારી નાખે છે, અને તેથી માણસો અહીંયાથી ઢોર પશુ પાણી પીવડાતા નથી. અને બીજું હજુ સુધી કોઈ માનવહાનિ થઈ નથી, અને અમને કદાચ એવું થાય છે ક્યારેક એવું પણ થઈ શકે છે. ભારત ઉત્સવ 2016 તારીખ 23/1/2016 થી શુભારંભ. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2016. ભારતના વિવિધ રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, બિહાર તેમજ તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલના મંદિરો. એડ્રેસ: ટીન સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328040046, 9375815051. ભુજમાં દર રવિવારે ધન્વંતરી મેડિકલ દ્વારા આયુર્વેદનો કેમ્પ યોજાય છે, જેમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. લોકો આયુર્વેદિકનો મહત્વ સમજે તેમજ આયુર્વેદિક તરફ પ્રેરાય તે હેતુથી ભુજમાં ધન્વંતરી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ભુજ ઉપરાંત આસપાસના ગામોના લોકોએ લાભ લીધો હતો. મેડિકલ કેમ્પ દર રવિવારે યોજાશે, જેનો વધુમાં વધુ લોકો લાભ લે તેવું આ તકે જણાવવામાં આવ્યું હતું. ડોક્ટર સુધીરાજ પાલેજા, કલ્યાણપર, મંજલ. એટલે આજનું તો જે અમે સ્થળાંતર કર્યું દુકાનનું, ધન્વંતરી આયુર્કેરનું, એનો આજે પહેલો દિવસ છે. હું કલ્યાણપર ગામ રહું છું અને ત્યાં મારી પ્રેક્ટિસ 35 વર્ષથી ચાલુ છે, અને અહીં મારી 3 વર્ષથી ચાલુ છે, પણ માત્ર ફક્ત રવિવારે જ અહીં આવું છું. દર રવિવારના ઓછામાં ઓછા 40-50 દર્દીઓ તો રહે જ છે. એટલે ફ્રી ઓફ સેવા જો અમે કેમ્પ કરીએ છીએ ત્યારે જ હોય છે, આ ફ્રી ઓફ સેવા નથી. ધન્વંતરી આયુર્કેર ડોક્ટર VH પટેલની દવાખાનાની બાજુમાં અને કેસી જ્વેલર્સની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ, એની બાજુમાં જ છે. મારે અહીં ફક્ત રવિવારના અઠવાડિયામાં 1 દિવસ જ ડ્યુટી હોય છે. બાકી ધન્વંતરી આયુર્કેર દુકાન દરરોજને માટે ચાલુ હોય છે, અને એમાં આયુર્વેદ દવાઓ વિતરણ કરવામાં આવે છે. જાહેર ચેતવણી: ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી, નગર સેવા સદન, ભુજ. બંદરીય શહેર માંડવીમાં આવેલા 400 વર્ષ જૂના જૈન દેરાસરને ન તોડવા માટેની અપીલ કરવામાં આવી. સોની બજારમાં આવેલા જૈન દેરાસરને અગાઉ તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો, જે વર્ષો જૂનો હોવાથી કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી, જેને લઈને આ વર્ષ જૂનું દેરાસર ન તોડવા માટે નિર્ણય લેવાયો છે.
આ દેરાસરને ન તોડવા માટે સમાજના આગેવાનો વચ્ચે સમાધાન થવા પામ્યું છે. તો અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં અનેક જગ્યાએ ઐતિહાસિક ધરોહર ધરાવતા સ્થાનો છે, જેને તોડવાના બદલે આ વારસા બચાવવા માટે અગાઉ પણ અહેવાલ આશાપુરા ન્યૂઝ દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું છે. આવો આપણે ઐતિહાસિક વારસા જાણવીએ. હમણાં આપણે માંડવીની અંદરમાં અમુક કોમર્શિયલ લોકો પોતાના અંગત સ્વાર્થ ખાતર વિરાસત અને ધરોહર જૂનામાં જૂન્યું જે લોકો ધ્વંસ કરીને કોમર્શિયલ પરિસ્થિતિમાં બનાવવા માટેના જે તજવીજો કરતા હતા, તે આપણે એક નાગરિક છીએ અને પૃથ્વી મંડળ બી આપણો છે અને એની અંદરમાં 400-450 વર્ષ જૂનો અહીંયા આગળ દેરાસર હતો. એની અંદરમાં અમારો એક એવો ભાવ થયો કે હજારો લાખો ભાવિકો અહીંયા આગળ ખૂબ મંત્રોચ્ચાર કરી અને પોઝિટિવિટી ઉત્પન્ન કરી છે. હવે આત્રણે માંડવી અને રાષ્ટ્ર અને દેશ કેના હિસાબે ટકી રહેતો હશે એ તો કોઈ ખ્યાલ તો છે નહીં, છતાં અમારામાં એવો ભાવ હોય કે સારી ધરોહરો સચવાઈ રહે અને મંદિરો હોય, મસ્જિદો હોય, ગુરુદ્વારા હોય, જે જૂના પુરાના હોય એની અંદરમાં મસ્જિદોની અંદરમાં ખૂબ માણસોએ નમાજ પડેલો હોય, મંદિરોમાં પ્રાર્થનાઓ કરેલી હોય, આપણે દેરાસરોની અંદરમાં પ્રાર્થના સંન્યાસી હોય, આ બધી વસ્તુઓની અંદરમાં પોઝિટિવ પુષ્કળ ભરેલી હોય છે, જે આધ્યાત્મિક વસ્તુ છે અને એ વસ્તુઓ ધરોહરને સાચવી જ જોઈએ, કોઈ પણ ભાવે સાચવી જોઈએ. માંડવીના 400થી વધારે જૂના પ્રાચીન ભવ્ય તીર્થ જે શાંતિનાથ ભગવાન જૈન ધર્મના 16મા તીર્થંકર બિરાજમાન છે, એ દેરાસરને તોડવાને માટે, ધ્વસ્ત કરવાને માટે શ્રી અચલગઢ જૈન દેરાસર ટ્રસ્ટે નિર્ણય લીધો હતો. પરંતુ એ બાબતની ઉગ્ર ચર્ચા અને પડઘા સમગ્ર જૈન સમાજમાં પડ્યા હતા અને ટ્રસ્ટના આ નિર્ણયનો વિરોધ કરવાને માટે અનેક વખત વાટાઘાટ પણ કરવામાં આવી હતી. પરંતુ તેનું પરિણામ નહીં આવતા મેં આ પ્રાચીન તીર્થને, પ્રાચીન વિરાસતને આધ્યાત્મિક અને શ્રદ્ધા અને આસ્થાના આ દેરાસરને સુરક્ષિત રાખવાને માટે અદાલતમાં દાવો માંડ્યો હતો. કૌશિકેશ વાસાણી. આ એક દેરાસર જે છે એ ખૂબ જ પ્રાચીન છે, ઐતિહાસિક છે અને એનું એકદમ કામ જે છે એ જૂના વખતનું એકદમ શિલ્પી કામ કરેલું છે, જેથી આ જે દેરાસર જે છે તોડી ન નાખવાનો જે નિર્ણય થયેલ છે એ એકદમ ખૂબ જ વ્યાજબી છે અને આ દેરાસર જે છે અત્યારે પણ મજબૂત રીતે ઊભું છે અને હુકમમાં પણ આ દેરાસરને ખાસ કોઈ નુકસાની થયેલ નથી. આ ચુકાદાથી જૈન સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને જે એમની આસ્થા જે હતી જૈનોની આ દેરાસર પ્રત્યે, એ આસ્થાને પણ એમને સારી એવી. વિરાટ સેવંતીલાલ શાહ, કચ્છ માંડવી, હાલ મુંબઈ. હું અચલગઢ જૈન સંઘના પ્રમુખ તરીકે 3 વર્ષ કાર્ય કર્યું અને હવે હું આ અચલગઢ જૈન સંઘમાંથી મારા 3 વર્ષનો ટર્મ પૂરો થતાં હું રિટાયર થયેલ છું. આ દેરાસર બહુ ભવ્ય છે. અમે દેરાસરમાં દર્શન કર્યા અને આ દેરાસર આજની તારીખમાં બહુ જ સુંદર, સારું અને મજબૂત છે અને એને જે કાર્ય કરવા માટે, જે જીર્ણોદ્ધાર કરવા માટે જે ચળવળ ચલાવવામાં આવેલી હતી એની હાલ તુરંત જરૂર નથી. ભવિષ્યમાં સરસ પ્લાનિંગ અને સુંદર મેનેજમેન્ટ જો થાય તે બારામાં વિચારવાનું. હમણાં તો કોઈ આના માટેની વિચાર કરવાની કોઈ શક્યતા છે નહીં. Chanakya Academy, paving way for future knowledge, educating all colors of life. Here, modernization and technology mingles with education and culture, carving a unique student who can proudly face the global world. Digitized teaching methodologies, national and cultural festive celebrations, motivational programs bringing out hidden talents, and 360-degree development forms the system of our education. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ અને શિક્ષણનું સમન્વય એટલે ચાણક્ય એકેડમી. Inquiries are open for admission for KG section, સોપાન 1 અને 2, નર્સરી, LKG and UKG.
English medium classes 1 to 12, science, commerce. Gujarati Madhyam ધોરણ 1 થી 12, science, commerce. ચાણક્ય Economic School, second shift, English medium school, class 1 to 8. ચાણક્ય વિદ્યાપીઠ, English medium commerce college. ચાણક્ય Yoga Academy. Inquiries are open for admission. Chanakya Academy, Mundra Road, Bhuj. Contact us at 02832 235050. Our website is www.chanakyaacademy.com. ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી હોવાની વાતની કબૂલાત ખુદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કરી છે. કચ્છમાં 2500 શિક્ષકોની ગઢ છે. 2500 શિક્ષકોની ગઢ જે જિલ્લામાં હોય તે જિલ્લાના શિક્ષણની સ્થિતિ શું હોય તે તમે ખુદ વિચારી શકો છો. કચ્છમાં શિક્ષકોની ગઢ છેલ્લા લાંબા સમયથી છે. સરકાર દ્વારા ભરતી પણ કરાય છે, પરંતુ શિક્ષકો કચ્છના અંતરિયાળ વિસ્તારમાં રહેવા ઈચ્છતા નથી, એટલે ઉચ્ચ મેરિટના કારણે અગલી ભરતીમાં અન્ય જિલ્લામાં બદલી કરાવી લે છે, જેથી કચ્છમાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી હોવાનું શિક્ષણ અધિકારી બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું છે. પ્રશ્ન જે કચ્છ જિલ્લા માટે છે એ કચ્છ જિલ્લાના આ પ્રશ્ન સોલ્વ કરો તો પહેલું જ મારી દ્રષ્ટિએ એ કરવું જોઈએ કે કચ્છ જિલ્લાએ પોતાના જ સ્થાનિક પ્રાથમિક શિક્ષકો હોવા જોઈએ. અને સ્થાનિક પ્રાથમિક શિક્ષકો ક્યારે હોઈ શકે? જ્યારે એ લોકો પીટીસી કે બીએડ કરે તો એ લોકો સ્થાનિક પ્રાથમિક શિક્ષકમાં નોકરી મળી શકે. એ કચ્છ જિલ્લામાં આ પ્રકારના પ્રયત્નો શરૂ કરવા માટે પણ આપણે પહેલ કરી છે. એટલે જે કચ્છ જિલ્લાના તાલીમાર્થીઓ પીટીસી કોલેજ અને બીએડ કોલેજમાં નોકરી અત્યારે જે અભ્યાસ કરે છે એ પોતે જ્યારે 2 વર્ષનો અભ્યાસ પૂરો કરશે ત્યારે આ કચ્છ જિલ્લાની અંદર જ એ લોકો નોકરી મેળવશે. એમાં 200 જેટલા તાલીમાર્થીઓ આપણને મળ્યા છે. બીજી વાત કરીએ તો આ શિક્ષકોની ઘટને પૂરી કરવા માટે જે આપણા પ્રયત્નો છે તો સર્વ સેવા સંઘ છે, અદાણી છે, વેલસ્પન છે, આવા એનજીઓ મારફતે માન્ય તારાચંદભાઈ છેડા સાહેબ છે, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી છે, આપણા ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબના સહયોગથી અને શિક્ષણ સમિતિના ચેરમેનના સહયોગથી 300 જેટલા પેરા ટીચર્સની ગઈ સાલ નિમણૂક કરી હતી. આ સાલ પણ ફેબ્રુઆરીથી એવા શિક્ષકોને આપણે નિમણૂક કરી રહ્યા છીએ. પેરા ટીચર્સ એટલે ગામની કોઈ ભણેલી એવી બેરોજગાર વ્યક્તિ હોય કે જે શાળાની અંદર આવીને ભણાવે ને પોતે ક્વોલિફાઈડ હોય અને એને આ એનજીઓ 5,000 રૂપિયા પગાર આપે છે. દાખલા તરીકે વેલસ્પનની વાત કરીએ તો અંજારની અંદર 25 પેરા ટીચર્સ એ લોકો 5,000 રૂપિયાના પગારથી મૂક્યા છે. સાથે સાથે આ પેરા ટીચર્સની જ્યારે વાત આવે છે ત્યારે આટલા શિક્ષકો આપણે કર્યા છે. કચ્છ જિલ્લા છે કોઈ જિલ્લામાં આવા પેરા ટીચર્સની નિમણૂક આપવામાં આવતી નથી અને 11 માસના કરારથી આપવામાં આવે છે. 11 માસનો એમનો કરાર પૂરો થાય એટલે પછી એમને રિલીવ કરવામાં આવે છે અને બીજા થોડા મહિના પછી પાછા એમને નવેસરથી નિમણૂક આપવામાં આવે. 1 થી 5 ની અંદર 500 શિક્ષકોની ઘટ છે અને 6 થી 8 ની અંદર 2000 શિક્ષકોની ઘટ છે. આ 2000 શિક્ષકોની 6 થી 8 ની ઘટ પૂરા કરવા માટે અમે સ્માર્ટ ક્લાસ ચાલુ કર્યા છે. ઈ કન્ટેન્ટના માધ્યમથી આપણે ઈ લર્નિંગ કરાવીએ છીએ. જે માન્ય મોદી સાહેબનો જે કન્સેપ્ટ છે, ડિજિટલ ઇન્ડિયાનો કન્સેપ્ટ છે, એને સાર્થક કરવા માટે તમે હમણાં થોડા સમય પહેલા જોયું હશે કે 1000 જેટલી પ્રાથમિક શાળાઓની અંદર આપણે સ્માર્ટ ક્લાસ શરૂ કર્યા છે. અને જે રોટરી ક્લબ છે એ રોટરી ક્લબે લગભગ 2.5 કરોડનો ખર્ચો કરી અને આ ક્લાસ શરૂ કર્યા છે. એ લોકો પોતે એલસીડી આપે છે. એલસીડીની અંદર 1 થી 8 ધોરણના બધા જ સોફ્ટવેર, બધા જ વિષયોના બધા જ પાઠ એ લોકો અંદર સ્ટોર કરે છે, સેવ કરે છે અને પછી ઇન્સ્ટોલ થયા પછી એ કોઈ પણ એક જ ટીચર માની લઈએ કે 6 થી 8 ધોરણની શાળા છે, 6ઠ્ઠા ધોરણમાં 10 બાળકો છે, 7મામાં 10 છે અને 8મામાં 10 છે. આવી નાની નાની શાળાઓ ઘણી છે કચ્છની અંદર. શિક્ષકોની ઘટ નિવારવા માટે જો કચ્છના યુવાનો બીએડ અને પીટીસી કરી કચ્છમાં પોતાનું યોગદાન આપે તો શિક્ષકોની ઘટ નિવારી શકાય તેમ છે. Welcome to Arihan Tours and Travels. અબડાસા કોઠારા ગામે ગુરુ નાનક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કબડ્ડી રમતનું આયોજન કરાયું. RK11 ટીમ વિજેતા બની.
શરીરની ફિટનેસ રહે તથા સાહસવૃત્તિ ખીલે અને ભાઈચારો વિકસે તે હેતુથી અબડાસાના કોઠારા ગામે ગુરુ નાનક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કબડ્ડીનું આયોજન કરાયું. એ રીતે ભારતની પરંપરાગત રમત કબડ્ડી દ્વારા યુવાનોની સાહસવૃત્તિ ખીલે તે માટે પ્રયત્નો થયા. સ્ટોરી બાય દુષ્યંતસિંહ જાડેજા. હેમરાજ એન્ટરપ્રાઇઝ ગોલ્ડ વેન ઇનામી યોજના. આપનું સ્વપ્ન સાકાર કરો. માત્ર ₹1500 20 હપ્તા ભરીને દર મહિને મુખ્ય ઇનામ સોનાની ચેન કિંમત ₹30,000 અને દર મહિને 5 આશ્વાસન ઇનામ સોનાની વીંટી 1 ગ્રામની. ઇનામ વિજેતા સભ્યોના નામ યોજનામાંથી રદ થશે અને આગળના હપ્તા ભરવાના રહેશે નહીં. યોજનાના અંતે બાકી રહેતા સભ્યોને સોનાની ચેન 1 કિંમત ₹30,000 અથવા એ જ કિંમતના અન્ય આભૂષણો. આયોજક હેમરાજ એન્ટરપ્રાઇઝ, ભુજ. સરનામું 3જા માળે, હેપી કોમ્પ્લેક્સ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. વિપુલ સોની 9972934751. માધાપર એડ્રેસ 19 સુરભી કોમ્પ્લેક્સ, માધાપર હાઈવે, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. મયુર સોની 9978870716. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના માધાપર ગામે દંપતી દાઝી જતા બંનેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જાણવા મળતી વિગતો મુજબ અશોકભાઈ પ્રહલાદભાઈ ઉંમર વર્ષ 43 અને રીટાબેન અશોકભાઈ ભેદા દાઝી જતા બંનેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ કેસમાં કારણો જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ગણેશ એન્ટરપ્રાઇઝ કચ્છ બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી છે. ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર એ છે કે દાડમના રોપાનું વાવેતર કરી વધુ નફો અને ફાયદો મેળવવાની ઉત્તમ તક પણ હવે ઊભી થઈ છે. દાડમના રોપાના વાવેતર માટે હવે કચ્છ બહાર જવાની જરૂર નથી. ભગવા, સિંદુરી, બુટી, કલમ સહિતની દાડમના રોપાની વિવિધ જાત મેળવવા માટે તથા 12 મહિનાના મેન્ટેનન્સ સાથે ખેડૂતોને સંતોષકારક પરિણામની જવાબદારી પણ હવે અમારી. કચ્છ જિલ્લો તેમજ ગુજરાતના કોઈ પણ સ્થળે દાડમના રોપાના વાવેતર માટે મળો. એડ્રેસ ગણેશ એન્ટરપ્રાઇઝ, તપોવન એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 103, પહેલો માળ, ઉપલીપાડ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક પેથા કાયા રબારી 9913050409. પ્રશાંતભાઈ જૈન 9998807054. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોને રજા આપશો. નમસ્કાર.